વડોદરા શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના વધતા કિસ્સાઓ વચ્ચે મકરપુરા પોલીસ સ્ટેશન સામે અર્ટિગા કારનો ગંભીર અકસ્માત સર્જાયો છે। પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલકે પહેલા સુસેન વિસ્તારમાં અને ત્યારબાદ મકરપુરા પોલીસ સ્ટેશન સામે લગાવેલી જાળીમાં જોરદાર ટક્કર મારી હતી। સદનસીબે કોઈ સરકારી કે અન્ય વ્યક્તિને ઈજા પહોંચી નથી, જ્યારે કાર ચાલકને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કાર ચાલક નશાની હાલતમાં હોઈ શકે છે, જો કે તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી। સમગ્ર ઘટનાની પોલીસ તપાસ ચાલી રહી છે। શહેરમાં વધતા ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવેલા પગલે હવે પોલીસ આવા કિસ્સાઓ સામે કેટલી કડક કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએ ન્યૂઝ, વડોદરા। શું થયું? આ ભાઈ ફૂલ ટાઈટ છે, અમને ઠોકતા ઠોકતા આયા 10 જણ ને। ખોલ ગાડી, ખોલ गाड़ी खोल। गाड़ी का नंबर ले, आगे से नंबर ले गाड़ी का। 90 गाड़ी का नंबर ले। अरे आगे से 6-7 जनों को ऐसे ठोकते आया है। તમારી ગાડી તમારી છે। ગાડી खोल, गाड़ी खोली बताई दे तू। तू बताई दे गाड़ी खोली रे। Subscribe now and press the bell icon. Never miss an update.